નમસ્કાર મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે વીમાના પ્રકાર વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે ટપાલ સેવાઓ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા અથવા આંગડિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે. ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે. 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું મહત્વનું ખાતું છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ કે જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ, અન્વયે થાપણોનો સ્વીકાર, ટપાલ જીવન વીમા દ્વારા ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. આ ઉપરાંત બીજી ઘણી સેવાઓ જેવા કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિની સેવા આપે છે, નિવૃત્ત પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. ટપાલ ખાતાની બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે. તેથી ટપાલ ખાતું અન્ય બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં વધુ પોસ્ટ ઓફિસો ભારતમાં ધરાવે છે, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. તો હવે આજના લેક્ચરની અંદર વાણિજ્યની અદ્ભુત સેવાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે મિત્રો તમે સંદેશા વ્યવહાર માટે મોબાઈલ, ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો, પણ વર્ષો પહેલાં જ્યારે ટેલિફોન કે ઇન્ટરનેટ નહોતા ત્યારે માહિતી સંચારનું જૂનામાં જૂનું અને કોઈ સરળ માધ્યમ હોય તો ટપાલ સેવા, પોસ્ટલ સર્વિસ છે. જે પણ લેખિત માહિતી સંચાર થતો એમાં ટપાલ સેવાઓ મિત્રો ખૂબ જ મહત્વની છે. અને આ ટપાલ સેવા દ્વારા સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે માહિતી પહોંચાડી શકાય છે. ભારતમાં અંગ્રેજ ગવર્નર લોર્ડ ડેલહાઉસીના સમય દરમિયાન ભારતમાં ટપાલ સેવાઓની શરૂઆત થઈ. આજે ભારતમાં પ્રાઇવેટ કુરિયર સર્વિસવાળા પણ એક સ્થળેથી બીજા સ્થળે ટપાલ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, જેને કુરિયર સર્વિસ કે આંગડિયા સર્વિસ કહેવામાં આવે છે. અને ભારત સરકાર છે એનું જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે એ ટપાલ ખાતા દ્વારા વ્યક્તિઓને અને ધંધાકીય એકમોને ટપાલ તેમજ પાર્સલની અવર જવર માટે ખૂબ જ ઉપયોગી સેવા ટપાલ ખાતું પૂરી પાડી રહ્યું છે. શરૂઆતમાં ટપાલ ખાતા દ્વારા માત્ર ટપાલની લેવડ દેવડ થતી હતી. ત્યારબાદ મની ઓર્ડર, મિત્રો આજે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો કે ગૂગલ પે કે ફોન પે કરો છો કે નેટ બેન્કિંગ, પણ વર્ષો પહેલાં મિત્રો જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે લોકો એક સ્થળેથી બીજા સ્થળે નાણાં પહોંચાડવા મની ઓર્ડરનો ઉપયોગ કરતા હતા. દાખલા તરીકે અહીંથી તમારે સુરતના વ્યક્તિને 50,000 પહોંચાડવા છે તો તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું, સામેના વ્યક્તિનું નામ, સરનામું, 50,000 રૂપિયા આપવાના અને ટપાલ ખાતાનું કમિશન આપી દેવાનું. અને એ ટપાલ ખાતું એ વ્યક્તિ સુરતના ઘરે જઈ એ 50,000 આપે અને એની સહી લે કે ભાઈ તમને 50,000 મળી ગયા છે, અને એનો કાગળ તમારા ઘરે આવે એટલે તમને વિશ્વાસ આવી જાય કે ભાઈ તમે જેને પૈસા પહોંચાડ્યા હતા એને સમયસર પૈસા મળી ગયા છે. આજે ટપાલ ખાતા દ્વારા ઘણી બધી નાની નાની યોજનાઓ ચાલે છે. એમાં નાની નાની બચત યોજના, મિત્રો તમારા ઘણા બધાના ઘરે
પોસ્ટની અંદર બચત યોજનામાં પૈસા મુકાતા હશે, એમાં રિકરિંગ ખાતું બહુ ફેમસ છે. મહિને 100, 200, 500, 1000, 2000 ની લોકો બચત પોસ્ટ ઓફિસની અંદર કરતા હોય છે. આ ઉપરાંત મિત્રો ટપાલ ખાતા દ્વારા પોસ્ટલ વીમોની પણ શરૂઆત કરી છે, જે ઓછા પ્રીમિયમે ગ્રામીણ વિસ્તારના લોકોને જીવન વીમાની સેવા પૂરી પાડી રહી છે. આજે પોસ્ટ ઓફિસ જે છે, ટપાલ ખાતું, એ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે, એક એજન્ટ તરીકે ઘણી બધી સેવાઓ પૂરી પાડવાનું કામકાજ કરી રહી છે. અને ઘણા બધા જે સરકારી નોકરી બાદ નિવૃત્ત થાય છે, એમના રિટાયરમેન્ટ પછી પેન્શનની સેવા પણ પોસ્ટ ઓફિસ આપે છે. ઘણા બધા રેગ્યુલર દર મહિને પેન્શન લેવા પોસ્ટ ઓફિસમાં જતા હોય છે. અને પછી ભારત સરકારે એ પોતાના ટપાલ ખાતું છે, પોસ્ટ વિભાગ, એનું આધુનિકરણ કર્યું અને ટપાલ ખાતું જે છે એને બેન્કિંગ સેવાની પરવાનગી આપી. જેમ સ્ટેટ બેંક, દેના બેંક, નાગરિક બેંક એ બેંકની સેવા ગ્રાહકને આપે છે, એમ હવે ટપાલ ખાતું પણ ગ્રાહકોને આવી સેવાઓ આપી રહ્યું છે. તમે હવે કોઈ પણ પોસ્ટ ઓફિસે જશો તો એની બહાર તમને પોસ્ટ ઓફિસનું એટીએમ પણ લાગેલું જોવા મળશે. તો આવી નવી નવી સેવાઓ ટપાલ ખાતું સમય સંજોગો અનુસાર આપતી જાય છે. અને આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ રેકોર્ડ છે મિત્રો, કે ભારત સરકારનું જે ટપાલ ખાતું છે એમાં 1,50,000 કરતાં પણ એ વધુ પોસ્ટ ઓફિસ ધરાવે છે. અને એમાંથી 90% વધુ પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત છે. કેમ કે આજે પણ ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. અને જ્યાં સંદેશા વ્યવહારનું કોઈ બીજું માધ્યમ, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ નથી, ત્યાં આજે પણ ટપાલ ખાતા દ્વારા માહિતી સંચારની સેવા પૂરી પાડવામાં આવે છે. એ ટપાલ સેવાઓમાં પહેલી છે સામાન્ય ટપાલ પત્રો. જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. આ સામાન્ય ટપાલ છે, એટલે તમારે કોઈને ટપાલ મોકલવી છે તો એક પત્ર લખીને તમે પહોંચાડી શકો છો, અથવા એક વ્હાઈટ કે ખાકી કલરનું કવર, એમાં તમારે જે લખવું હોય લખી દેવાનું અને એના પર ટિકિટ લગાડીને તમે પોસ્ટ કરી દો. સામેવાળાનું નામ, સરનામું, પિનકોડ, નંબર લખો તો એના ઘરે પહોંચી જાય છે. સામાન્ય ટપાલ છે. બીજી છે નોંધાયેલી ટપાલ, એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે, તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેને સ્વીકૃતિ, એકનોલેજમેન્ટ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે છે. રજિસ્ટર્ડ પોસ્ટ સામાન્ય ટપાલ કેવી હોય કે તમે જેને મોકલી એના ઘરે પહોંચી જાય, પછી એને મળી છે કે નથી મળી એની તમને ખાતરી ના મળે. પણ મિત્રો, તમારી એવી ઈચ્છા હોય કે તમે જેને ટપાલ મોકલો છો એને મળી, એની ખાતરી તમને મળે, તો તમારી જે પોસ્ટ છે એને રજિસ્ટર્ડ પોસ્ટ કરી દેવાનું. એને RPAD કહેવામાં આવે, RPAD. તો એ રજિસ્ટર્ડ પોસ્ટ થઈ જાય. એની અંદર કેવું હોય કે તમે જેના નામે ટપાલ લખી છે એ ટપાલ એના ઘરે પહોંચાડવામાં આવે અને જેવી એને ટપાલ મળે એટલે તરત સહી કરાવી લેવામાં આવે કે ભાઈ તમને ટપાલ મળી ગઈ, તમે સહી કરી આપો. જો મોકલનારની એવી ઈચ્છા હોય કે જેને ટપાલ મોકલી છે વ્યક્તિને મળી છે તેનો પુરાવો જોઈએ છે, પ્રૂફ જોઈએ છે, સહી જોઈએ છે, તો એના માટે તમારે થોડી વધુ કિંમત ચૂકવવી પડે. દાખલા કે હું તમને ટપાલ મોકલું રજિસ્ટર્ડ પોસ્ટ, એટલે તમને ટપાલ મળે એટલે તમે સહી કરો કે હા અમને ટપાલ મળી ગઈ.
અને સહી કરેલું જે કાગળ છે મારા ઘરે આવી જાય એટલે મને ઘરે બેઠા ખબર પડી જાય કે ભાઈ મેં જેને ટપાલ મોકલી છે ને સમયસર મળી ગઈ છે. પણ રજિસ્ટર્ડ જે પોસ્ટ છે મિત્રો, એમાં જે ચાર્જ છે એ સામાન્ય ટપાલ કરતાં વધુ હોય છે મિત્રો. ખાસ કરીને તમારા ઘરે જ્યારે આધાર કાર્ડ કે બેંકની પાસબુક કે લાયસન્સ કે આરટીઓની બુક તમારા ઘરે આવે તો તમે જોજો એ રજિસ્ટર્ડ પોસ્ટથી આવે છે. કારણ કે સરકારને ખબર પડે કે ભાઈ એને મળી ગઈ કે નહીં, એટલે ટપાલી પોસ્ટમેન તમને ટપાલ આપશે, જોડે સહી કરાવી લેશે અને સહી કરેલો કાગળ ત્યાં મોકલી દેવામાં આવશે. એટલે વિશ્વાસ આવી જાય કે ભાઈ સમયસર એને ટપાલ મળી ગઈ છે. ત્યારબાદ છે પાર્સલ સેવાઓ. જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. તો પાર્સલ સેવાની મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ. તો પોસ્ટ ઓફિસ દ્વારા મિત્રો હવે પાર્સલની પણ સુવિધા છે. એટલે ટપાલ તો પહોંચાડે છે, પણ તમારે કોઈ વસ્તુ મોકલવી છે કોઈને, તો પોસ્ટ ઓફિસ દ્વારા પાર્સલની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જે વસ્તુનો કાયદા દ્વારા પ્રતિબંધ ના હોય એવી તમે એક સ્થળેથી બીજા સ્થળે બાય પાર્સલ વસ્તુ મોકલી શકો. દાખલા તરીકે તમારે ધોરણ 12ની ચોપડીઓ મંગાવી છે અમદાવાદથી, કે કોઈ એવી ચોપડીઓ મંગાવી છે જે હિંમતનગરમાં નથી મળતી, તો તમે સામેનો ઓર્ડર આપો તો એ પાર્સલ તમારા ઘરે આવી જશે મિત્રો. અને જો એ પાર્સલમાં વસ્તુ કિંમતી હોય તો તમે પાર્સલનો વીમો પણ લઈ શકો છો અને એ પાર્સલનું તમે બુકિંગ કરાવી દો છો. તમારે એના માટે ચોક્કસ રકમ ચૂકવી દેવી પડે અને એ પાર્સલ તમને ઘરે અથવા દુકાનના સરનામે મળી જતું હોય છે. વેલ્યુ પેએબલ પોસ્ટ વીપીપી. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. વેલ્યુ પેએબલ પોસ્ટ. મિત્રો આજે તમે એને કેશ ઓન ડિલિવરી કહો છો. મિત્રો ખબર છે આપણે ઘણી બધી વસ્તુ એમેઝોન કે ફ્લિપકાર્ટ પર ઓનલાઈન મંગાવીએ છીએ. હવે આપણે કેશ ઓન ડિલિવરી ઓપ્શન રાખ્યો હોય તો એ સામેની કંપની કે ઉત્પાદક એ વસ્તુ બાય પોસ્ટ તમને તમારા ઘરના સરનામે મોકલે અને કે ભાઈ તમે આ વસ્તુ મંગાવી હતી, આના આટલા રૂપિયા થયા, 500 રૂપિયા કે 1000 રૂપિયા, તમે એને પૈસા આપો તો એ તમને પાર્સલ આપશે. પછી એ પાર્સલ તમને મળી જાય પછી એ લોકો એ પૈસા એ કંપનીને મોકલી આપતા હોય છે. શરૂઆતમાં વીપીપી કહેતા હતા, વેલ્યુ પેએબલ પોસ્ટ. એટલે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે. આજે બી તમે જો એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે ઓનલાઈન શોપિંગ કરાવે છે તમને અને ઘેર બેઠા હોમ ડિલિવરીની સગવડ આપે છે. પણ એ પાર્સલ તમારા ઘરે આવે તો એ જે ડિલિવરી બોય કે પોસ્ટમેન હોય એમાં માલની જે કિંમત નક્કી કરેલી છે તમે ચૂકવો ત્યારબાદ જ તમને પાર્સલ મળતું હોય છે અને પછી એ લોકો એ પૈસા લઈને ઉત્પાદક કે વેપારીને પૂરા પાડતા હોય છે મિત્રો. ત્યારબાદ છે મિત્રો સ્પીડ પોસ્ટ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે.
અને જરૂરિયાત પ્રમાણે વીમો લઈ શકાય છે. સ્પીડ પોસ્ટ, તો મિત્રો ટપાલ ખાતા દ્વારા તમે જે ટપાલ પહોંચાડો છો એમાં થોડો સમય લાગે છે. અહીંથી મુંબઈ તમે ટપાલ પહોંચાડો તો એના માટે 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ લાગતા હોય છે. પણ તમારે સ્પીડમાં મોકલવી છે, તમારી એવી ઈચ્છા કે તમારી ટપાલ એક જ દિવસમાં 24 કલાકમાં સામેવાળાને મળી જાય, તો તમે સ્પીડ પોસ્ટથી મોકલી શકો છો. જો કે એનો ચાર્જ મિત્રો વધુ હોય છે. એમાં ભારત સરકારે જે નક્કી કરેલા સ્થળો છે એ સ્થળોએ તમારી ટપાલ કે પાર્સલ તમારે નિશ્ચિત સમય મર્યાદામાં મોકલવી છે. તમે સ્પીડ પોસ્ટથી મોકલો એટલે એ 24 કલાકમાં સામેવાળા વ્યક્તિને મળી જાય છે મિત્રો. જો કે સામાન્ય ટપાલ કે પાર્સલ કરતાં મિત્રો એનો ચાર્જ તમારે વધુ ચૂકવવાનો હોય છે, અને જરૂર લાગે તો તમે એનો વીમો પણ લઈ શકો છો. એક્સપ્રેસ પાર્સલ, એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમ એમ બંનેને પ્રાપ્ય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે મિત્રો. એક્સપ્રેસ પાર્સલ, આ મિત્રો સેવા વેપારી લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. તમારે તાત્કાલિક કોઈ જગ્યાએ વસ્તુ મોકલવી છે અથવા તાત્કાલિક કોઈ જગ્યાએથી એક વસ્તુ ફટાફટ મંગાવી લેવી છે, તો ટપાલ ખાતે એક્સપ્રેસ પાર્સલની સુવિધા શરૂ કરી છે મિત્રો. એમાં નક્કી કરેલી સમય મર્યાદાની અંદર એ વસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડાય છે. આના માટે ટપાલ ખાતું છે એ હવાઈ માર્ગ કે રેલવે માર્ગ અથવા જે સૌથી ઝડપી માર્ગ છે એ માર્ગે મોકલે છે. તમારે એક પાર્સલ ફટાફટ મુંબઈ પહોંચાડવું છે, તમે એક્સપ્રેસ પાર્સલ કરી દો તો એના સમય મર્યાદા 12 કલાક, 14 કલાકની અંદર એ પાર્સલ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકો છો તમે. પણ મિત્રો સામાન્ય પાર્સલ કરતાં એની ફી વધુ હોય છે. તમારે ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પાર્સલ પહોંચાડવું હોય કે વસ્તુ મંગાવી હોય તો તમે મિત્રો આ સ્પીડ પાર્સલની સુવિધાનો લાભ લઈ શકો છો મિત્રો. ત્યારબાદ છે મિત્રો બચત સેવાઓ. ટપાલ ખાતું બેંકની માફક બચત કારણ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ 10 વર્ષ માટેના સમયગાળાના કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પૂરી પાડે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની સગવડ પણ મળે છે. તો પોસ્ટ ઓફિસ દ્વારા મિત્રો ઘણી બચત સેવાઓ શરૂ કરવામાં આવી છે, કારણ કે ભારતમાં 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે. અને હજુ પણ જે ગ્રામીણ વિસ્તારમાં જ્યાં બેંક નથી ત્યાં પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત કામગીરી કરી રહી છે, જેમાં 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટનું ખાતું ચાલે છે મિત્રો. એટલે તમારે દર મહિને એક ચોક્કસ રકમ ભરવાની હોય છે અને 5 વર્ષ પછી એ રકમ તમને વ્યાજ સહિત પરત મળે છે. સમય આધારિત થાપણો, તમે 1 વર્ષ 2 વર્ષ માટે તમારા પૈસાની ફિક્સ ડિપોઝિટ કરી શકો. માસિક આવક યોજના MIS ચાલે છે મિત્રો. દાખલા તરીકે તમારી પાસે એક ચોક્કસ રકમ છે અને તમે એ MISમાં મૂકી દો તો દર મહિને ચોક્કસ વ્યાજ તમને મળતું જાય.
તમારી મૂડી તો સલામત જ રહેશે, પણ દર મહિને તમને વ્યાજની આવક થશે. સામાન્ય રીતે જેના ઘરમાં ચોક્કસ આવકની જરૂરિયાત હોય અથવા વ્યક્તિ રિટાયર્ડ થઈ જાય, તે પોતાની રકમ પોસ્ટમાં MISમાં મૂકી દે. માસિક આવક યોજના, એને મંથલી ઇન્કમ સ્કીમ કહે છે. એનો દર મહિને ચોક્કસ વ્યાજ તમને મળી જાય. મિત્રો, જેની ઉંમર 58 વર્ષ 60 વર્ષથી વધુ છે એવા સિનિયર સિટીઝન માટે યોજનાઓ ચાલે છે. PPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 15 વર્ષ કે તેથી વધુ સમય માટે નાણાં મૂકવા એ જાહેર ભવિષ્યની યોજના છે. આવા રાષ્ટ્રીય બચત પત્રો, જેને NSC કહેવામાં આવે છે, એ યોજના ચાલે છે. આ ઉપરાંત કિસાન વિકાસ પત્ર છે, જે નાની છોકરીઓ છે એમને 18 વર્ષે અથવા 21 વર્ષે ચોક્કસ રકમ મળે એ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ પોસ્ટ ઓફિસ દ્વારા મિત્રો શરૂ કરવામાં આવી છે. જેમ મિત્રો બેંકમાં આપણે બચત ખાતું ખોલાવીએ છીએ, એમ હવે પોસ્ટ ઓફિસમાં પણ તમે બચત ખાતું ખોલાવી શકો છો. અને પોસ્ટ ઓફિસનું આધુનિકરણ થઈ ગયું, જે તમને ચેકબુક અને ATM કાર્ડની પણ સગવડ આપે છે. મિત્રો, ત્યારબાદ છે રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની હોય છે. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે. તો રિકરિંગ ડિપોઝિટ યોજના, મિત્રો મોટા ભાગના તમારા બધાના ઘરે આ યોજના ચાલુ જ હશે. તમારા મમ્મી પપ્પાને પૂછજો આ યોજના. આ યોજનામાં કેવું હોય કે તમે એક રકમ નક્કી કરવી કે દર મહિને 500 કે દર મહિને 1000 કે દર મહિને 100. તમે જે રકમ નક્કી કરી દીધી છે એ તમારે 1 થી 10 તારીખની અંદર ભરવાની હોય છે. હવે તો પોસ્ટ ઓફિસે પોતાના એજન્ટ રાખેલા છે કે જે તમારા ઘરે આવીને પૈસા લઈ જતા હોય છે, અને એ લોકો તમને એક કાર્ડ આપે. એ કાર્ડની અંદર જ્યારે પૈસા લે ત્યારે એ એજન્ટ પણ સહી કરે ને તમારી પણ સહી કરાવવામાં આવે. અને જ્યારે 5 વર્ષ પૂરા થઈ જાય ત્યારે તમે જે રકમ ભરી હોય એ બધી જ વ્યાજ સહિત તમને પરત મળી જાય. હા, તમારી ઈચ્છા કે ભાઈ 5 વર્ષ થઈ ગયા, ભાઈ હજી પણ મારે બીજા 5 વર્ષ આ યોજના લંબાવી છે, તો બીજા 5 વર્ષ માટે પણ મિત્રો તમે આ યોજના લંબાવી શકો છો. મિત્રો, ત્યારબાદ છે ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. ટાઈમ ડિપોઝિટ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથવા 5 વર્ષ માટે 200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ માટે મૂકી શકાય છે. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. આવું ખાતું ખોલાવ્યા પછી કે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે. ટાઈમ ડિપોઝિટ, મિત્રો જેમ બેંકમાં ફિક્સ ડિપોઝિટ લોકો ખાતું ખોલાવે છે બાંધી મુદત, એમ પોસ્ટ ઓફિસમાં પણ જે બાંધી મુદતની થાપણ તમે બેંકમાં મૂકો છો FD ફિક્સ ડિપોઝિટ, પણ હવે પોસ્ટ ઓફિસ પણ મિત્રો ટાઈમ ડિપોઝિટની સેવા આપે છે. એની અંદર દાખલા તરીકે તમારી પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે અને તમને લાગે 1 વર્ષ સુધી તમારે એની જરૂર નથી, તો તમે એ 1 લાખ રૂપિયાની FD ટાઈમ ડિપોઝિટ પોસ્ટમાં મૂકી દો. મિત્રો, સૌથી વધુ વ્યાજ તમને એના ઉપર મળશે. હા, પણ શરત છે કે 1 વર્ષ પહેલાં તમે તમારા પૈસા ઉપાડી શકતા નથી, અને 1 વર્ષ પછી એ રકમ પાકી જશે એટલે એ લોકો તમને વ્યાજ સહિત તમારા નાણાં પરત કરશે.
તમે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 અને વધુમાં વધુ 5 વર્ષ માટે મૂકી શકો છો. ઓછામાં ઓછા 200 અને તેના ગુણાંકમાં તમે ગમે તેટલી રકમ મૂકી શકો. એટલે 200, 400, 600, 800, 2000, 20,000, 2 લાખ જેટલા મૂકવા એ મૂકી શકો છો. અને વ્યાજની ગણતરી દર 3 મહિને થશે. દર 3 મહિને એના પર વ્યાજ ગણવામાં આવશે, પણ ચૂકવણી તમને વર્ષના અંતે કરવામાં આવશે. હવે માની લો કે તમે હિંમતનગરમાં રહો છો અને તમારું ટ્રાન્સફર કે બદલી અમદાવાદમાં થઈ ગયું, તો તમારે ચિંતા નથી કરવાની. તમારું ખાતું એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ફેરબદલી કરી શકાય છે. અને તમારી ઈચ્છા થાય કે ભાઈ મારા ખાતું ચાલુ નથી રાખવું, તો ગમે ત્યારે તમે એક એપ્લિકેશન આપીને તમે તમારું ખાતું બંધ પણ કરાવી શકો છો મિત્રો. ત્યારબાદ છે મિત્રો રાષ્ટ્રીય બચત પત્રો. રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોને જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. આ બચત પત્રનો સમયગાળો 5 વર્ષ અથવા 10 વર્ષ માટે હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. આવા બચત પત્રનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. તો મિત્રો રાષ્ટ્રીય બચત પત્રો, જેને NSC કહે છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, તો આ પણ એક પોસ્ટ ઓફિસની એક સારી યોજના છે. મોટે ભાગે મિત્રો જે રોકાણકારો છે અથવા જેને સરકારને ઇન્કમ ટેક્સ ભરવાનો છે, એને કરવેરામાં રાહત લેવી છે અથવા ઓછા કરવેરા ભરવા છે, તો એ NSC રાષ્ટ્રીય બચત પત્રો લેતા હોય છે. જો તમારા પપ્પા ઇન્કમ ટેક્સ ભરતા હોય તો પૂછજો, તમારા ઘરમાં આ રાષ્ટ્રીય બચત પત્રો NSC હશે. દાખલા તરીકે તમે 50,000 રૂપિયા રાષ્ટ્રીય બચત પત્રમાં મૂકો તો તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે. એના પર 50,000 રૂપિયા લખેલા હોય. એના પર તમારું નામ, તમારો આધાર કાર્ડ નંબર, તમારી નમૂનાની સહી લેવામાં આવે. અને તમે 5 વર્ષ માટેનું રાષ્ટ્રીય બચત પત્ર લખ્યું તો નીચે 5 વર્ષ પછી કઈ તારીખે પાકશે તો પાકતી મુદત લખવામાં આવે. અને પોસ્ટ ઓફિસ એના પર તમને કેટલા ટકા વ્યાજ આપશે એની પણ તમને માહિતી આપવામાં આવે. આ જે રાષ્ટ્રીય બચત પત્રો છે એ 5 વર્ષના તમે લઈ શકો અથવા 10 વર્ષના લઈ શકો છો. એના પર નક્કી કરેલું વ્યાજ છે એ વ્યાજ તમને મિત્રો મળશે. અને દાખલા તરીકે 5 વર્ષ માટે તમે આ રાષ્ટ્રીય બચત પત્ર લીધું, તો જેવા 5 વર્ષ પૂરા થઈ જશે એટલે તમારે એ રાષ્ટ્રીય બચત પત્ર લઈને, એ સર્ટિફિકેટ લઈને પોસ્ટ ઓફિસમાં જવાનું. અને તમે જ્યારે પૈસા મૂક્યા વખત જે સહી કરી હતી એ એક્ઝેક્ટલી સહી એના પર કરવાની, સેમ ટુ સેમ. એટલે તરત જ તમને એ બધી રકમ મળી જશે. તો પોસ્ટ ઓફિસની આ એક સારી સેવા છે, રાષ્ટ્રીય બચત પત્રો. જેને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું છે, સારા વ્યાજની આવક મેળવવી છે, ઇન્કમ ટેક્સમાં રાહત મેળવવી છે, એ પોસ્ટમાં આવા રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણ કરી શકે છે. એનો સમયગાળો 5 વર્ષ અથવા 10 વર્ષનો હોય છે. એમાં જે વ્યાજ અગાઉથી નક્કી કરવામાં આવે છે એ વ્યાજ તમને મળશે. અને એ સર્ટિફિકેટ તમારે સાચવી રાખવાનું. જ્યારે એની મુદત પૂરી થાય એટલે સર્ટિફિકેટ લઈને પોસ્ટ ઓફિસમાં જવાનું અને તમે જે નમૂનાની સહી કરી હોય એ કરી દેવાની. તો પોસ્ટ ઓફિસ તમને વ્યાજ સહિત એ રકમ પરત આપશે. બીજું છે મિત્રો કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી રકમ ચૂકવવામાં આવે છે, ડબલ. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમની 2 ગણી રકમ મેળવી શકાય છે.
કિસાન વિકાસ પત્રો મિત્રો જેને KVP કહેવામાં આવે છે. માની લો કે તમારી પાસે 10,000, 20,000 કે 50,000 પડ્યા છે અને તમારે એને ડબલ કરવા છે, બમણા કરવા છે. 50,000 છે તમારે એના 1 લાખ લેવા છે, કે 1 લાખ છે તમારે એના 2 લાખ લેવા છે, કે 2 લાખ છે એના 4 લાખ લેવા છે. દાખલા તરીકે તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને તમારી ઈચ્છા એવી છે કે આ 1 લાખ અમારે ડબલ 2 લાખ કરી દેવા છે. તો પોસ્ટ ઓફિસમાં જવાનું અને કહેવાનું કે મારે 1 લાખ રૂપિયા કિસાન વિકાસ પત્રમાં રોકવાના છે. મિત્રો કિસાન વિકાસ પત્ર એની મુદત 8 વર્ષ અને 4 મહિના હોય, એટલે કે 100 મહિના. તમે જેવા કિસાન વિકાસ પત્રમાં 1 લાખ રૂપિયા રોકો એટલે તમને એ લોકો સર્ટિફિકેટ આપે. એના પર ઉપર કિસાન વિકાસ પત્ર લખેલું હોય, એમાં તમારું નામ, તમારી સહી કરવામાં આવે, વ્યાજનો દર લખવામાં આવે અને એની મુદત 8 વર્ષ અને 4 મહિના એટલે 100 મહિના હોય. અને જ્યારે 8 વર્ષ અને 4 મહિના પૂરા થાય એટલે તમારે એ સર્ટિફિકેટ લઈને પોસ્ટમાં જવાનું અને તમે 1 લાખ રૂપિયાનું સર્ટિફિકેટ લઈને ગયા હોય તો 8 વર્ષ અને 4 મહિના પછી ડબલ તમને મિત્રો 2 લાખ રૂપિયા એ લોકો ચૂકવશે. તો એ કિસાન વિકાસ પત્રનો ફાયદો એ છે કે તમે તમારા પૈસા ડબલ કરી શકો છો. જ્યારેની પાક્યા તારીખ આવે ત્યારે તમે જ્યારે જાઓ ત્યારે તમારું આધાર કાર્ડ લઈને જવું પડે, એ કિસાન વિકાસ પત્ર સર્ટિફિકેટ લઈને જવું પડે અને નમૂનાની તમારે સહી કરવી પડે અને તમે જે રકમ આપી હોય એની તમને 2 ગણી રકમ એ લોકો ચૂકવતા હોય છે મિત્રો. તો આ પણ એક અદ્ભુત સેવા છે કિસાન વિકાસ પત્રની. અને જેમને આવી બમણી રકમ મેળવવાની હોય છે એ કિસાન વિકાસ પત્રમાં પોતાના નાણાં રોકીને એ બમણી રકમ મેળવતો હોય છે મિત્રો. ત્યારબાદ છે મિત્રો જાહેર ભવિષ્ય નિધિ, જેને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ મિત્રો પોસ્ટ ઓફિસની એ ખૂબ જ અગત્યની એક આ સેવા છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. તો આ સેવા મેળવવી છે તમારે તો મિત્રો જાહેર ભવિષ્ય નિધિ પબ્લિક પ્રોવિડન્ટ ફંડની આપણે વાત કરી રહ્યા છીએ. અત્યારે મિત્રો સૌથી લોકપ્રિય યોજના કોઈ હોય પોસ્ટ ઓફિસની તો એ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરી શકાય છે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે. 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરાવી શકાતું નથી. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવા પાત્ર છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે. તો જાહેર ભવિષ્ય નિધિ મિત્રો, જેને આપણે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કહીએ છીએ, આ મિત્રો યોજના કોના માટે છે? તો આ યોજનામાં મિત્રો ભારતનો કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે. નાનું બાળક હોય કે વૃદ્ધ હોય એ આ યોજનામાં જોડાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારું બી આમાં ખાતું ખોલાવવું હોય તો તમે ખોલાવી શકો. અને બહુ સરસ યોજના છે. તમારા પપ્પાને બી કહેજો, તમારા પેરેન્ટ્સને કહેજો, આ યોજનામાં પૈસા રોકવા સારા છે. આ જે ખાતું છે મિત્રો, એની મુદત 15 વર્ષની છે. એટલે 15 વર્ષ સુધી તમારે આ ખાતામાં પૈસા ભરવાના. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ આ જે છે તો પોસ્ટ ઓફિસ તમને એક પાસબુક પણ આપે. એમાં તમે કઈ તારીખે કેટલા રૂપિયા ભર્યા એની માહિતી પણ અંદર લખેલી હોય છે. અને આ ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા 500 ભરી શકાય. દર વર્ષે તમે ઓછામાં ઓછા 500 રૂપિયાની અંદર ભરી શકો છો.
વધુ બી તમારે પૈસા ભરવા હોય તો તમે ભરી શકો. 1,50,000 સુધી તમે આ ખાતામાં રૂપિયા ભરી શકો છો, પણ ઓછામાં ઓછા 500 દર વર્ષે તમારે ભરવા પડે. અને 15 વર્ષ સુધી મિત્રો તમારા ખાતામાં પૈસા ભરવાના, એટલે દર વર્ષે તમને આ રકમ પર વ્યાજ મળે. અને મિત્રો ખૂબ સારું વ્યાજ જાહેર ભવિષ્ય નિધિ ઉપર તમને મળતું હોય છે. અને 15 વર્ષ પછી તમને એમ લાગ્યું કે હજુ આ ખાતું લંબાવવું છે, તો વધુ 5 વર્ષ માટે તમે આ ખાતું લંબાવી શકો છો. હા, પણ તમે 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરાવી શકતા નથી. અને આ ખાતામાં તમે જે પણ રૂપિયા ભરો છો એ રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળે છે. એટલે માની લો કે તમારે 1 લાખ રૂપિયાની આવક વધુ હોય તો તમારે એના પર સરકાર પર ટેક્સ ભરવો પડે. પણ માનો કે તમે પીપીએફમાં 1 લાખ રૂપિયા રોક્યા હોય તો એટલી રકમ તમારા આવકવેરાના હેતુ માટે આવકવેરામાંથી બાદ મળે. એટલે એટલો તમારે આવકવેરો ભરવો પડે, ઓછો ભરવો પડે. ફાયદો એ થાય કે એક બાજુ જાહેર ભવિષ્ય નિધિમાં તમારા પૈસાની બચત થાય. ફાયદા નંબર 2, એના પર તમને વ્યાજ મળે. અને ત્રીજો, આવકવેરો તમારે ઓછો ભરવો પડે. તમારી આવક 6 લાખ છે, પણ તમે 1 લાખ રૂપિયા જો આ પીપીએફમાં ભર્યા હોય તો 1 લાખ રૂપિયા બાદ મળે, એટલે 6 લાખ નહીં 5 લાખ જ તમારી આવક ગણાય. તો એક બાજુ પૈસાની બચત બી થાય, બીજી તરફ એ પૈસા પર વ્યાજ પણ મળે, બીજી બાજુ તમારે ઇન્કમ ટેક્સ ઓછો ભરવો પડે. અને આ જે ખાતું તમે ખોલાવો ત્યારે તમારે વારસદારનું નામ લખવું પડે. વારસદારમાં માતા, પિતા, પુત્ર, પુત્રી, પત્નીનું નામ લખી શકાય. અને જેનું આ જાહેર ભવિષ્ય નિધિમાં ખાતું હોય અને જો કદાચ એનું મૃત્યુ થઈ જાય તો એ રકમ એના વારસદારને ચૂકવવામાં આવે છે મિત્રો. તો આ યોજના ખૂબ જ સરસ છે મિત્રો. ત્યારબાદ છે પોસ્ટલ વીમો. ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવા પાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ છે. તો મિત્રો પોસ્ટલ વીમો ભારત જ્યારે આઝાદ થયું એ વખત ભારતમાં કોઈ આવી એલઆઈસી કે કોઈ આવી જનરલ ઇન્સ્યોરન્સ કંપની નથી. તો એ વખતે શરૂઆતમાં કલ્યાણ યોજના નામથી પોસ્ટ વિભાગે વીમાની શરૂઆત કરી હતી. આજે મોટાભાગના લોકો વીમાનું નામ તો એલઆઈસીને યાદ કરે છે, પણ મિત્રો પોસ્ટ ઓફિસ છે એ પણ વીમો ઉતારવાનું કામ કરે છે મિત્રો. કેન્દ્ર સરકારના કર્મચારી હોય કે રાજ્ય સરકારના કર્મચારી હોય કે અર્ધ સરકારી કર્મચારીઓ છે એ પોતાનો પોસ્ટલ વીમો લઈ શકે છે. અને આ પોસ્ટલ વીમાની અંદર મિત્રો તમારે જેટલી રકમનો વીમો લેવો હોય એટલી રકમનો તમે વીમો લઈ શકો. અને એ વીમા પર તમારે નક્કી થયેલું પ્રીમિયમ ભરવાનું હોય છે. તો તમે એમાં જીવન વીમો લઈ શકો અને તમને એ લોકો વીમા પોલિસી આપે. એટલે કદાચ વીમો ભરનાર વ્યક્તિનું અવસાન થાય તો વીમા કંપનીના વારસદારને રકમ ચૂકવતી હોય છે. પોસ્ટલ વીમાનો ફાયદો એ છે મિત્રો કે એમાં પ્રીમિયમની રકમ ઓછામાં ઓછી હોય અને મળતું બોનસ વધુમાં વધુ. ને જો તમારે ઓછું પ્રીમિયમ ભરવું હોય અને વધારે બોનસ લેવું હોય તો તમારે એલઆઈસીનો વીમો નહીં પણ પોસ્ટલ વિભાગનો વીમો લેવો જોઈએ. તો ઓછા પ્રીમિયમની સામે તમને જોખમની સામે રક્ષણ પણ મળે અને વીમો પાકે ત્યારે વધુમાં વધુ બોનસ પણ મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ છે માસિક આવક યોજના. મિત્રો આ જે યોજના છે
એ બહુ સરસ છે. તમે ઘેર બેઠા વ્યાજની આવક પ્રાપ્ત કરી શકો. એને એને મંથલી ઇન્કમ સ્કીમ એટલે MIS ના નામે ઓળખવામાં આવે છે. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે. મિત્રો, જે લોકોએ ઘેર બેઠા નિશ્ચિત વ્યાજની આવક કમાવી છે એને આ મંથલી આવક યોજનામાં પૈસા રોકવા જોઈએ. દાખલા તરીકે મિત્રો, એક વ્યક્તિ છે, એની પાસે 9 લાખ રૂપિયા પડ્યા છે. હવે એની પાસે 9 લાખ રૂપિયા પડ્યા છે. હવે એની એવી ઈચ્છા હોય કે આજે 9 લાખ રૂપિયા એની પાસે છે એમાં એને ઘેર બેઠા આવક પ્રાપ્ત થાય. તો એને જો ઘેર બેઠા વ્યાજની આવક પ્રાપ્ત કરવી છે તો એના માસિક આવક યોજનામાં રોકી દેવાના. હાલ પોસ્ટ ઓફિસ 8% વ્યાજ આપે છે. હવે તમે 9 લાખ રૂપિયા રોક્યા તો એના પર તમને 8% લેખે વ્યાજ મળે. હવે રોક્યા હતા 9 લાખ, એના તમને 8% લેખે વ્યાજ મળે. તો તમે 9 લાખ રૂપિયા છે એના પર 8% લેખે વ્યાજ ગણો તો 9 અઠ્ઠા 72. તો એના પર વાર્ષિક તમને 72,000 રૂપિયા મિત્રો, 9 લાખના 8%, 72,000 રૂપિયા વર્ષનું વ્યાજ થયું. તો 9 લાખ પડ્યા હતા, પોસ્ટમાં મૂક્યા, પોસ્ટે 8% વ્યાજ ગણ્યું તો 72,000 વ્યાજ થયું. પણ તમારે મહિને લેવા છે. હવે 1 વર્ષમાં 12 મહિના હોય તો 72,000 છે એ 72,000 તમે 12 વડે ભાગી નાખો. તો 72,000 તમે 12 વડે ભાગી નાખો તો 12 છંગ 72. તો 12 છંગ 72 એટલે તમને દર મહિને મિત્રો 6,000 રૂપિયા વ્યાજ મળે. તો દર મહિને ઘેર બેઠા બેઠા તમે 6,000 રૂપિયા વ્યાજની આવક કમાઈ શકો. જો અહીંયા તમારી 9 લાખની મૂડી તો સલામત જ રહેશે. સમજો, મૂડી તો કંઈ ફરક નહીં પડે, પણ એ 9 લાખના 8% લેખે 72,000 વ્યાજ થયું અને આખા વર્ષનું છે એટલે 72,000 ભાગ્યા 12, તો દર મહિને તમે ઘેર બેઠા 6,000 રૂપિયા વ્યાજની આવક કમાઈ શકો. આ જે ખાતું છે એ તમે વ્યક્તિગત પોતાના નામે કે પતિ પત્ની સંયુક્ત નામે કે પિતા પુત્ર સંયુક્ત નામે ખોલાવી શકો છે. આ ખાતું છે એની મુદત મિત્રો 5 વર્ષની છે અને કદાચ તમારી ટ્રાન્સફર થઈ જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો તમે તમારું ખાતું એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સફર પણ કરી શકો છો. અને માની લો તમારી એવી ઈચ્છા થાય કે ભાઈ મારા ખાતું બંધ કરી દેવું છે, તો પોસ્ટ ઓફિસમાં તમે અરજી આપી દો કે ભાઈ મારા આ કારણથી ખાતું બંધ કરી દેવું છે. તો તમે તમારું ખાતું બંધ કરી દો તો તમે જેટલું રોકાણ કર્યું છે એ બધી જ રકમ મિત્રો તમને પરત પણ મળી જતી હોય છે. ખૂબ સરસ યોજના છે મિત્રો. ઘરે કહેજો આ યોજના વિશે. તમને ઘેર બેઠા દર મહિને વ્યાજની આવક ચોક્કસ મળશે. 5 વર્ષ માટેની યોજના છે. તમારી મૂડી સલામત રહેશે. 5 વર્ષ પછી મૂડી પરત અને દર વર્ષે તમને વ્યાજની આવક મળતી જશે. અને ટ્રાન્સફર કરાવવું હોય તો એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં તમે ખાતું પણ મિત્રો ટ્રાન્સફર કરાવી શકો છો. મની ઓર્ડર છે. મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે. જો વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે.
અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાયા છે, જેના દ્વારા 1000થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં અને કમિશનની રકમ ચૂકવતાની સાથે જ તેની પહોંચ અને ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માગે તેને આ ખાનગી નંબર આપે છે. નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મળી શકે છે. ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડરની સેવા પણ શરૂ થઈ છે. તો મિત્રો મની ઓર્ડર તો હાલ મિત્રો ઓનલાઈન લોકો ગૂગલ પે કે ફોન પે નો ઉપયોગ કરે છે કે પેટીએમનો ઉપયોગ કરે છે, પણ પહેલાના સમયમાં લોકો નાણાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે મની ઓર્ડરનો ઉપયોગ કરતા હતા. તમારે અહીંથી સુરતના વ્યક્તિને પૈસા ચૂકવવા છે કે મુંબઈના વ્યક્તિને પૈસા ચૂકવવા છે, તો તમારે જેટલા રૂપિયા એને ચૂકવવા છે એ માટે પોસ્ટ ઓફિસમાં જવાનું અને એ વ્યક્તિનું નામ, એનું સરનામું લખવાનું. તમે 50,000 મોકલવા, તમે 50,000 રૂપિયા આપી દીધા, પછી એ પોસ્ટ ઓફિસ એ વ્યક્તિને પૈસા પહોંચાડે છે અને સામેના વ્યક્તિને પૈસા મળે એની પહોંચ પણ સહી લેવામાં આવે છે અને સહી નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે મારે તમને 50,000 આપવા છે, તો હું તમારા નામનો મની ઓર્ડર કરી દઉં કે મેં તમારા નામનો મની ઓર્ડર બનાવ્યો કે ભાઈ અંશુલ રાવલ, સહકારીજી, રાજતીર્થ સોસાયટી, ઘર નંબર આ, તો હું 50,000 રૂપિયા મેં આપી દીધા, એના પર મારે કમિશન ચૂકવી દેવાનું. પછી પોસ્ટ ઓફિસવાળા એના ઘરે 50,000 રૂપિયા આપી આવે અને એને જેવા પૈસા મળે એની સહી કરાવે અને સહીનો કાગળ મને મોકલી આપે, એટલે મને ઘેર બેઠા ખબર પડી જાય કે ભાઈ એને પૈસા મળી ગયા. પણ ત્યારબાદ ટપાલ ખાતા દ્વારા જ્યારથી ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો, ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો, એટલે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની શરૂઆત કરી છે. આ જે પ્રથા છે એમાં મિત્રો 1000થી 50,000 સુધીની રકમ તમે ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પહોંચાડી શકો છો. તમારે આજે ને આજે મુંબઈ પૈસા મોકલવા છે કે આજે ને આજે દિલ્હીમાં પૈસા પહોંચાડવા છે, તો તમે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર દ્વારા કામ કરી શકો. મારા દિલ્હીના એક વ્યક્તિ છે અબરાર મહેસાણીયા, એને એક જ દિવસમાં પૈસા ચૂકવવા છે, તો હું પોસ્ટ ઓફિસમાં જઈને 50,000 રૂપિયા આપું, સાથે પોસ્ટ ઓફિસનું કમિશન ચૂકવી દઉં, એટલે પોસ્ટ ઓફિસવાળા મને પૈસા ભર્યાની એક પહોંચ આપે અને એક પાસવર્ડ આપે, એક સીલબંધ કવર આપે. એ કવરની અંદર એક ખાનગી નંબર હોય અને મને પોસ્ટ ઓફિસવાળા કહે કે તમારે જેને પૈસા મોકલવાના છે એના પિનકોડ કે આ પાસવર્ડ આપી દેજો. એટલે હું તરત જ અબરાર મહેસાણાને ફોન કરી દઉં કે 50,000 મેં મોકલાવી દીધા છે, તો દિલ્હીની પોસ્ટ ઓફિસમાં જજે અને આ પિનકોડ બોલજે તો તને પૈસા મળી જશે. એટલે પછી એ અબરાર મહેસાણીયા દિલ્હીની પોસ્ટ ઓફિસમાં જાય, પોતાના ફોટાવાળું આધાર કાર્ડ બતાવે કે હું જ અબરાર મહેસાણીયા છું. એટલે પેલા લોકો પૂછે કે પેલો પિનકોડ કયો છે, તમે પિનકોડ કહી દો, એટલે એ ટપાલ ખાતા દ્વારા તમને નાણાં ચૂકવવામાં આવે છે. તો તમે 1000થી 50,000 સુધીની કોઈ પણ રકમ એક જ દિવસમાં ભારતના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકો છો. તમે પોસ્ટ ઓફિસના પૈસા ચૂકવો, કમિશન ચૂકવો, એટલે તમને પહોંચ મળી જાય પૈસાની અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં મળી જાય. તમારે જેને પણ પૈસા મોકલ્યા છે એને એ ખાનગી નંબર ટેલિફોન દ્વારા કે વોટ્સએપ કરીને કહી દેવાનું
હવે નાણાં મેળવનાર વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં જાય, પોતાના ફોટાવાળું ઓળખપત્ર બતાવે એટલે તરત જ એને મની ઓર્ડરની રકમ મળી જતી હોય છે મિત્રો. તો મિત્રો જે મની ઓર્ડર છે એમાં પણ પોસ્ટ ઓફિસ ખાતાએ ઘણા બધા મિત્રો ક્રાંતિકારી પરિવર્તનો કરેલા છે. જો આ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર છે મિત્રો, એ હજુ પણ ઘણી બધી જગ્યાએ ગ્રામીણ વિસ્તારની અંદર આ ખૂબ કામ કરી રહ્યું છે. તેમાં 1000થી 50,000 સુધીની રકમ તમે ભારતના કોઈ પણ સ્થળે એક જ દિવસમાં મોકલી શકો છો. ત્યારબાદ ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર EMOની શરૂઆત થઈ છે. આ સેવા હાલમાં કેટલાક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે. મની ઓર્ડરના નાણાં બીજે જ દિવસે જે તે વ્યક્તિના સરનામે મળી શકે છે. મની ઓર્ડર દ્વારા 1 રૂપિયાથી 5,000 મોકલી શકાય છે. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. મની ઓર્ડરના ફોર્મમાં તે જેને નાણાં મોકલવા માગે છે તેનું નામ, સરનામું જેવા પિનકોડ હોવો આવશ્યક છે. 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. તો અગાઉ મિત્રો તમે જોયું કે જે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર હતું એમાં 1000થી 50,000 સુધીની રકમ ભારતના તમે કોઈ પણ સ્થળે મોકલી શકતા હતા. પણ અહીંયા કેવું હતું કે જેને તમે નાણાં મોકલ્યા એને પોસ્ટ ઓફિસ જવું પડે, એનું ઓળખપત્ર, એક ખાનગી પિનકોડ બોલવો પડે, ત્યારે એને પૈસા મળતા હતા. ત્યારબાદ મની ઓર્ડરની સેવા પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવી. અહીંયા 24 કલાકમાં એટલે કે બીજે જ દિવસે તે વ્યક્તિના ઘરે જઈને નાણાં પહોંચાડવામાં આવે છે. દાખલા તરીકે મારે મુંબઈના જગદીશ પટેલને 5,000 મોકલવા છે તો હું મની ઓર્ડર દ્વારા એને મોકલી શકું. પોસ્ટ ઓફિસના જે પોસ્ટમેન છે એના ઘરના સરનામે જઈ અને 5,000 રૂપિયા આપશે. આ માટે પોસ્ટ ઓફિસ ઇન્ટરનેટ, કમ્પ્યુટર નેટવર્ક, વેબ સર્વિસીસનો ઉપયોગ કરે છે. એટલે અહીંયા ઓનલાઈન નાણાં ટ્રાન્સફરનું કામ કરવામાં આવે છે. હવે જેને નાણાં મોકલવા છે કાં તો એ રૂબરૂ જઈ શકે છે. હવે માની લો કે એને રૂબરૂ ના જવું હોય તો પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની જે પોસ્ટ ઓફિસની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ એનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. તમે ઓનલાઈનનું બુકિંગ કરાવી દો અને એ ઓનલાઈન બુકિંગમાં તમારે જે વ્યક્તિને નાણાં મોકલવા છે એનું તમારે નામ લખવું પડશે, એનું સરનામું શું છે એ નામ અને સરનામું લખવું પડશે, પ્લસ પિનકોડ. દરેક શહેરને પોસ્ટ ઓફિસ દ્વારા પિનકોડ આપવામાં આવેલા છે. તો મિત્રો એ પિનકોડ પણ તમારે લખવો ખૂબ જ જરૂરી છે. તમે એટલું લખી દો તો ત્યારબાદ 24 કલાકમાં મિત્રો એના ઘરના સરનામે નાણાં મોકલી આપવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં જે પોસ્ટમેન છે એ નાણાં મોકલનારને ઘરના સરનામે જશે અને એને નાણાં પહોંચાડવામાં આવશે. એટલે ઘેર બેઠા સામેના વ્યક્તિને નાણાં મળી જશે. તમારે નાણાંની જોડે કોઈ એક નાનકડો સંદેશો મોકલવો હોય, મેસેજ, તો પણ તમે એને મોકલી શકો છો. જો કે હા, જ્યારે એના ઘરના સરનામે પૈસા પહોંચાડવામાં આવશે તો એ જ વ્યક્તિ છે જાણવા માટે
પોસ્ટમેન એની જોડે ઓળખપત્ર માગશે, આઈડેન્ટિટી કાર્ડ, અને પછી ખાતરી થઈ જાય કે એ જ વ્યક્તિ છે, પછીના નાણાં ચૂકવી દેવામાં આવશે. તો આ ટપાલ ખાતા દ્વારા એક ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની સેવા, જેમાં 1000થી 5000 સુધી તમે નાણાં ભારતના કોઈ પણ સ્થળે પહોંચાડી શકો છો. અને એ મની ઓર્ડરની સેવા શરૂ કરી જેમાં 1 રૂપિયાથી 5000 સુધી તમે નાણાં મોકલી શકો છો. આ ઉપરાંત અન્ય આનુષંગિક સેવાઓ, ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણના ટ્રાવેલર્સ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ, ડેબિટ કાર્ડ, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગની સેવા, પેન્શનરોના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેનું ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું આપે છે. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે, માટે લોકોને ટપાલ ખાતાની સેવાઓ પર વધુ વિશ્વાસ જોવા મળે છે. તો ટપાલ ખાતા દ્વારા મિત્રો બીજી પણ અન્ય આનુષંગિક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તમારે વિદેશી ચલણ છે, ડોલર છે, પાઉન્ડ છે, એ તમારી પાસે હોય, અથવા તમારે જોઈતા તેનું ખરીદ વેચાણ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવે છે. તમારે વિદેશ ફરવા જવું છે, તો વિદેશમાં તમારે પૈસાની જરૂર પડે તો વિદેશ માટે ટ્રાવેલર્સ ચેકની સેવા પણ આપે છે. તમારે ભારતમાં શેર બજારમાં રોકાણ કરવું છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે, તો એની કામગીરી પણ પોસ્ટ સંભાળે છે. ભારત સરકારની જેટલી પણ નાની બચતની યોજનાઓ છે, એમાં એજન્ટ તરીકે પોસ્ટ ઓફિસ કામ કરે છે. સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓના પેન્શનની ચૂકવણી પણ પોસ્ટમાંથી કરવામાં આવે છે. હવે તો રેલવે રિઝર્વેશન, હવાઈ રિઝર્વેશનની ટિકિટનું વેચાણ, ઘણી જગ્યાએ લાઇટ બિલના નાણાં પણ પોસ્ટ ઓફિસ સ્વીકારે છે. સાબરમતી ગેસની પાઇપલાઇન છે, એના નાણાં પણ પોસ્ટ ઓફિસ સ્વીકારે છે. ટપાલ ખાતાની ખાસિયત એ છે કે ભારત સરકારની માલિકીની છે, જેથી લોકોને તેમાં મિત્રો ખૂબ જ વધુ વિશ્વાસ જોવા મળે છે. અને ભારતમાં મિત્રો ટપાલ ખાતું એ ખૂબ જ આવી ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે ટપાલ ખાતાની સેવાઓની ચર્ચા કરી. આખો ક્વેશ્ચન ના પૂછાય, પણ આમાંથી કોઈ એક સેવા વિશે ટૂંક નોંધ પરીક્ષામાં પૂછી શકાય. તમે ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.